तो नमस्कार खेडूत मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल पर। अने मित्रों आज આપણે વાત કરવાના છીએ કિસાન ક્રેડિટ કાર્ડ વિશે। હા મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર 5 લાખ રૂપિયા સુધીની લોન ખેડૂતોને મળે છે। તો મિત્રો આપણે આ વિડિયોમાં એ જ વાત કરીશું કે કયા કયા ખેડૂતોને 5 લાખ રૂપિયા મળશે। આમાં જો કે દરેક ખેડૂતોને લોન તો કિસાન ક્રેડિટ કાર્ડ છે એના થકી મળે જ છે, પરંતુ એની લોનની સીમા શું છે અને એના વ્યાજ દર જોઈશું, એની સમય અવધિ જોઈશું અને જમીન કેટલી જોઈએ તો તમને આ લોન મળી શકે એના વિશે આપણે વાત કરીશું। તો મિત્રો આપણે કિસાન ક્રેડિટ કાર્ડ વિશે થોડીક માહિતી મેળવી લઈએ। તો મિત્રો અહીંયા જે લખ્યું છે 1998 એટલે કે આ જે લોન છે એની શરૂઆત 1998 માં થયેલી। આ જે લોનની શરૂઆત 1998 માં કરવામાં આવેલી। જે ખેડૂતો છે, નાના મોટા ખેડૂતો છે, દરેકને સરકાર દ્વારા ધિરાણ કરવામાં આવે છે આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ। તો આ જે લોનની સીમા છે એ શરૂઆતમાં 1 લાખ રૂપિયા હતી। 1 લાખ રૂપિયા શરૂઆતમાં 1 લાખ હતી અને ત્યારબાદ 3 લાખ રૂપિયા આપવામાં આવતા। 3 લાખ અને આ જે 2025-26 નું જે બજેટ છે એમાં વધારીને આ જે લોનની સીમા છે એ 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે। 5 લાખ રૂપિયા। તો મિત્રો હાલમાં કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ 5 લાખ રૂપિયા લોન ખેડૂતોને મળે છે। અને ખાસ વાત કે આમાં વ્યાજ દર કેટલો છે, તો આમાં વ્યાજ દર 7% વ્યાજ છે આનું। કિસાન ક્રેડિટ કાર્ડની તમે 5 લાખની લોન લો એમાં 7% વ્યાજ આવે તમારે। પરંતુ આમાં એક મહત્વની વાત કરી લઈએ કે આમાં તમારે 3% સબસિડી મળે। 3% તમારે આમાં 4% જે વ્યાજ છે એ ભરવાનું થાય। તમને 5 લાખ રૂપિયાની લોન મળે, ધારો કે 5 લાખ રૂપિયાની લોન મળે તો 5 ગુણ્યા 20 એટલે સોરી 5 ગુણ્યા 4 એટલે 5 ચોક અને 20,000 રૂપિયા તમારે વ્યાજ આવે। અને આ જે સમય અવધિ છે આની 1 વર્ષ છે। 1 વર્ષમાં તમારે આ 5 લાખ રૂપિયા છે એ પાછા ભરી દેવાના, તો તમને 4% વ્યાજ વસૂલ કરવામાં આવશે। અન્યથા 1 વર્ષથી વધારે સમય થાય તો તમારી પાસે 7% વ્યાજ લેવામાં આવશે, એટલે કે 7% વસૂલ કરવામાં આવશે। અહીંયા તમને જે આ વ્યાજ છે એમાં સબસિડી મળે છે 3%, પરંતુ તમે સમયસર લોન નથી ભરતા તો તમને આ સબસિડી મળવા પાત્ર નથી, એ તમારે ધ્યાન રાખવાનું છે। તો હવે અહીંયા આપણે આગળ વાત કરીએ તો વિત્તીય પેમાના એટલે કે બેંકમાં નક્કી જ હોય છે કે કયા પાક માટે કેટલા પૈસા આપવાના, કયા પ્રકારનો પાક છે એના માટે કેટલા પૈસા મળશે નક્કી જ હોય છે। વિત્તીય પેમાના એટલે કે દરેક બેંકમાં નક્કી હોય છે કે એરિયા વાઇઝ કયો પાક થાય છે અને આ એરિયામાં કયા પાક માટે કેટલા રૂપિયા આપવાના એટલે કે કેટલી લોન આપવાની એ નક્કી હોય છે। તેમાં જે ફાઇલ એટલે કે ફાઇલ બનાવવી પડે, આમાં તમારે લોકપાલ આવે બેંકમાંથી અને એ તમામે તમામ તમારી જે લોન લીધેલી છે, લોન લો છો એના વિશે તમામે તમામ માહિતી, જમીનની માહિતી, એ તમામે તમામ માહિતી તમારી મેળવે અને એ ફાઇલ બનાવે। તેમાં જે પ્રતિ હેક્ટર નિર્ધારિત એટલે કે પ્રતિ હેક્ટર નિર્ધારિત રકમ હોય છે કે આ જે જમીન છે કયા પ્રકારનો પાક થાય છે આમાં, અને એ પાક મુજબ તમારે પ્રતિ હેક્ટર નિર્ધારિત હોય છે કે આ હેક્ટર દીઠ આટલી રકમ મળશે અને આ પાક છે। ધારો કે તમારે 5 લાખ રૂપિયાની લોન લેવી છે, 5 લાખ રૂપિયાની તમારે લોન લેવી છે, તો એના માટે તમારી પાસે જમીન જોઈએ લગભગ 1.5 હેક્ટર। 1.5 હેક્ટર જોઈએ, 1.5 હેક્ટર। ઓછામાં ઓછી આટલી જમીન હોય તો તમને 5 લાખ રૂપિયાની લોન મળે। અને એ પણ પાક આધારિત કે ધારો કે તમે કયા પ્રકારનો પાક ઉગાડો છો એ પ્રમાણે મળે। તમે એવું કહો કે હું કંઈક પાક કરું છું, કઈ અનાજ વાવ્યું છે અથવા મારે કોઈ ફલાણા પ્રકારનો પાક છે તો એની મને 3 લાખ રૂપિયા મળવી જોઈએ, તો એ ન ચાલે। ત્યાં વિત્તીય પેમાના એટલે કે બેંકમાં નક્કી જ હોય છે કે કયા પાક માટે કેટલી લોન આપવાની એ નક્કી જ હોય છે, તો એ મુજબ તમને મળે છે। પણ જો તમારે 5 લાખની લોન લેવી છે તો ઓછામાં ઓછી 1.5 હેક્ટર જમીન હોય તો તમને 5 લાખ રૂપિયાની લોન મળી શકે। અહીંયા આપણે આગળ જોઈએ તો અહીંયા જે આ 1.5 વીઘાની અહીંયા જે આ 1.5 હેક્ટરની વાત કરી
એ મુજબ તમારે એ પ્રમાણેનો પાક પણ હોવો જોઈએ તમારા ખેતરમાં. ધારો કે આપણે 3 સિઝનનો પાક લઈએ છીએ, તમે તમારા પાક મુજબ તમને લોન મળે. આપણે અહીંયા જોઈ લઈએ પાક. તો અહીંયા તમે જુઓ કે સૌપ્રથમ આપણે ધારો કે બટાકા છે, તો બટાકાની આપણે વાત કરીએ લોનની, તો લગભગ 1,20,000 મળવા પાત્ર છે. અને ડુંગળી છે, તો ડુંગળીના પણ આપણે 1,20,000 રાખીએ. તેમજ અહીંયા આપણે કોઈક અનાજ છે, દાખલા તરીકે ડાંગર છે, ઘઉં છે, કઈ પણ અનાજ છે, તો આના આપણે 40,000 રાખીએ. 40,000. તો જુઓ અહીંયા હું તમને એક એક્ઝેક્ટ આંકડો નથી લખતો, પણ આ જે આંકડો છે આપણે સમજવા માટે લખું છું. આ તો 1,20,000 પ્લસ 1,20,000, અહીંયા આપણે આનો હિસાબ કરીએ. 1,20,000 પ્લસ 1,20,000 પ્લસ આપણે 40,000. તો આ કેટલા થાય? તો અહીંયા આપણે જોઈએ તો 0,0,0,0 8 અને 2,80,000 રૂપિયા થાય. પેલા 2,80,000 રૂપિયા થાય. તો આ ફક્ત એક જ હેક્ટરની વાત કરી મેં. એક જ હેક્ટરમાં જો તમારે ડુંગળી છે, આ કોઈક અનાજ છે, અને આ ડુંગળી, અને એક સિઝનમાં બટાકા તમે લઈ શકો, અને આ જે છે એ અનાજ લઈ શકો. કોઈ પણ અનાજની વાત કરું છું અહીંયા હું, અને એક હેક્ટરની વાત કરી છે આપણે. તો આ એક હેક્ટરનું તમને 2,80,000 રૂપિયા, 2,80,000 જેવું થાય છે. બરાબર. હવે આપણે લેવાની છે 5 લાખ રૂપિયા, અને આ થઈ ફક્ત 2,80,000. આટલા જ થયા, 2,80,000 જ થયા. તો હવે આગળ જોઈએ આપણે. અહીંયા જે મેં તમને વાત કરી, આ એક હેક્ટરની વાત કરી. તમારે અહીંયા આપણે 3 સિઝનમાં 3 પાક લઈ શકીએ. કોઈ અનાજ લઈ શકીએ, આ બટાકા લઈ શકીએ, અને આ જે ડુંગળી છે એની, આ શાકભાજી છે, અને આ અનાજ છે એની વાત કરી. મેં 3 સિઝનની વાત કરી. આમાં અમુક લોકો તો કંઈક મોઘો જે પાક હોય, દાખલા તરીકે દિવેલા છે, એવું બધું લખાવી લેતા હોય છે અને લોન પાસ કરાવી દેતા હોય છે. તો એવું પણ ઘણા કરે છે, જે ખોટું લખાવી દે કે મારે આ પાક છે ને આટલી આવક છે, તો એ પ્રમાણે લોન મળી જાય. પણ આપણે એવું કરવું નથી. આપણે અહીંયા જોઈએ તો અહીંયા 1 હેક્ટરનું મેં કાઢ્યું 2,80,000. બરાબર છે. પણ આપણે 1.5 હેક્ટરની વાત કરીએ. તો હવે આ 2,80,000 થયું. તો આપણે અડધા હેક્ટરનું ગણીએ હવે. તો અડધા હેક્ટરનું, દાખલા તરીકે 1 હેક્ટરનું આપણે 1,20,000, તો એના 60 કરી નાખીએ. 1,20,000 ડુંગળીના, તો એના પણ 60 કરી નાખીએ. અને આ જે 40 હતા એના 20 કરી નાખીએ. બરાબર. તો 6 દુના 12, એટલે કે 1,20,000 ને આજા 20, એટલે 1,40,000 રૂપિયા થયા. તો 1,40,000. બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. 4,20,000 રૂપિયા થયા. હજુ પણ 5 લાખ થતા નથી. કેટલા થયા? 4,20,000 થયા. બરાબર છે. પણ તમારે આ જે 4,20,000 છે એના ઉપર તમને રખરખાવ 10% મળે. રખરખાવ 10% મળે તમને. હું તમને અહીંયા સારી રીતે સમજાવું. 4,20,000 થયા. બરાબર. 4,20,000 થયા. પણ રખરખાવ માટે તમને 10% મળે. 10%. બરાબર. આ તમારે પાક સંગ્રહ માટે 10% વધારાના મળે. તો આનાથી આ 42,000, 4,20,000 ગુણ્યા 10 એટલે 42,000 રૂપિયા થયા આના. બરાબર છે. 42,000 થયા. પ્લસ તમને તમારા ખર્ચા માટે પણ 20% મળે. તમે આખું જે પૂરો સમય છે તમે તમારી ખેતીવાડીમાં આપો છો. બરાબર છે. તો તમે ખાવાનું શું, તમારે ખર્ચો, તમારે પોતાનું ઘર ચલાવવા માટેનો ખર્ચો, એ પણ તમારે આમાં ગણતરીમાં લેવાય. એટલે તમારો ખર્ચો અહીંયા 20% મળે. આ 4,20,000 છે એમાં ખર્ચો 20%. તો 84,000 તો એ તમારે ખર્ચો જ થયો. દાખલા તરીકે, હા,
4,20,000 ગુણ્યા 20 તો 84,000 રૂપિયા થયા. 84,000 રૂપિયા થયા. તો હવે આની ગણતરી કરીએ આપણે તો 6 તો આ 1,26,000 રૂપિયા થયા. બરાબર ને? 4 ને 6 8 ને 4 12. હા બરાબર છે. તો અહીંયા આપણે ગણતરી કરીએ તો અહીંયા 6 4 અને 5 તો 5,46,000 રૂપિયા થયા. 5,46,000 રૂપિયા થયા. તમે જોઈ શકો છો 5,46,000 રૂપિયા તમને લોન મળે. તમે 1.5 હેક્ટર તમારી પાસે જમીન હોય, 1.5 હેક્ટર એટલે લગભગ 6.5 વીઘા, 6.5 વીઘા જમીન થઈ. દરેક ખેડૂત હશે એમને તો ખબર જ હશે, 6.5 વીઘા જેટલી જમીન હોય તો તમને 5 લાખ રૂપિયા લોન મળે. અહીંયા તમે જોઈ શકો છો કે 5,46,000 રૂપિયા તમારે થયા. આટલી લોન તમને કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળવા પાત્ર છે. કિસાન ક્રેડિટ કાર્ડ છે એના ઉપર તમને લોન પોસ્ટ ઓફિસમાં પણ હાલમાં તો મળે છે. પોસ્ટ ઓફિસમાં દરેક બેંકોમાં મળે છે તમને આ લોન. તમે કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવી શકો છો અને લોન લઈ શકો છો. હવે આપણે આ ઉપરના જે 46,000 છે એ નથી ગણતા. આપણે ફક્ત 5 લાખ રૂપિયા તમને લોન મળી છે એવું આપણે વિચારી લઈએ. ચલો 5 લાખ લોન મળી છે અને તમારે આ લોન છે એ 1 વર્ષમાં ભરવાની છે. કેટલા? 1 વર્ષમાં તમારે આ લોન પૂરી કરવાની છે. તો તમને આમાં 3% સબસિડી મળશે. 3% સબસિડી મળી તો તમારે 4% વ્યાજ આપવાનું રહેશે. 4% વ્યાજ એટલે 5 લાખ નું 20,000 રૂપિયા વ્યાજ થયું તમારું. અને તમને આવતા વર્ષે આ જે 5 લાખ છે એના 10% વધારાની લોન મળશે. 5 લાખના 10% વધારાની લોન મળશે. તો અહીંયા જે 5 લાખ છે, તમને 5 લાખ હાલમાં મળ્યા ને તમે સમયસર ભરી દીધા તો આવતી સાલ તમને 10% વધારાની લોન મળશે. 10% વધારાની લોન તો 5 એટલે કે 5,50,000 રૂપિયા. 5,50,000 રૂપિયા તમને મળશે વધારાની. અને દર સાલ તમને 10% વધારાની લોન મળશે. આ 5 વર્ષ સુધી તમારે 10% વધતી જશે લોન. તમને આ સાલ 5 મળી તો આવતી સાલ 10% વધારે એટલે કે 5,50,000. એના ઉપર વધારા 10%. આમ 10% વધશે 5 વર્ષ સુધી. કેટલા? 5 વર્ષ સુધી વધશે. અને 5 વર્ષ બાદ તમારી નવી ફાઇલ બનાવવામાં આવશે. નવી ફાઇલ એટલે ફરીથી નવેસરથી તમારે કિસાન ક્રેડિટ કાર્ડ શરૂ થશે. તો આ હતી જે કિસાન ક્રેડિટ કાર્ડ વિશે માહિતી મેં તમને આપી. તમને ગમી જશે. અને ખાસ વાત કરી દઉં તમને આ કિસાન ક્રેડિટ વિશે, કિસાન ક્રેડિટ કાર્ડ વિશે. તો તમારે આ 1 વર્ષની અંદર જ તમે ભરી દેશો તો તમને આમાં ફાયદો થશે. કેમ કે તમને 3% સબસિડી તો જ મળશે, નહીતર નહીં મળે. અને તમને આવતી સાલ 10% વધારે જે રકમ છે મળશે. તો કિસાન ક્રેડિટ કાર્ડ વિશે હજુ પણ જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું તમારા દરેકના સવાલના જવાબ આપીશ. અને હવે આગળ કઈ કહેતા નથી. ચલો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કોઈ નવી માહિતી હોય તો એ સાથે મળીએ. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.